મહાભારત ઉપર અંગ્રેજીમાં સિનિયર આઈએસ ઓફિસરો માટે ને બધા માટે થોડુંક લખ્યું છે, કામ કર્યું છે, એનો પેપર્સ ને બધા થયા છે. મારા જીવનનો નિચોડ આ કવિતા છે, અંગ્રેજી કવિતા છે. લર્ન વાઇલ વર્ક, વર્ક વાઇલ લર્ન, ફેલ્યોર ઓર સક્સેસ, ફરગેટ નોટ ટુ લર્ન. સમત્વમ યોગ ઉચ્યતે, યોગ કર્મસુ કૌશલમ. આ એ પહેલો મંત્ર. કામ કરો, કરતા કરતા શીખો. નુકસાન થાય, ફાયદો થાય, હાર થાય, જીત થાય, એક વસ્તુ તો મળવાની જ છે. શું? શિખામણ. અને હારમાંથી વધુમાં વધુ શીખી શકાય આવું હું શીખ્યો છું. વધુમાં વધુ હું જે જાણું છું અથવા તો સમજ્યો છું એ મારી જીવનની નિષ્ફળતાઓમાંથી. સફળતાની ચર્ચા ખૂબ છે, પણ કદાચ મારા જીવનમાં એનાથી 10 ગણી નિષ્ફળતાઓ છે. અને બધી જ નિષ્ફળતા મને માં ગીતાની જેમ મને શીખવાડ્યું છે. લિસન એન્ડ થિંક, સ્પીક ઓનલી થ્રુ વર્ક. બહુ વાતો નથી કરતો. 47 વર્ષથી ગીતાજીનો સત્સંગ અને ગીતાજીનો પ્રેમ છે, પણ 47 વર્ષમાં મેં આવા 7 લેક્ચર પણ નથી આપ્યા. કારણ કે હજી હું એવું માનું છું કે લોકો શીખી શકે તો માત્ર તમારા કામમાંથી શીખી શકે. તમે નોકરી કરી હોય ત્યાં પ્રામાણિકતાથી, પ્રલોભનોથી દૂર રહીને બહાદુરીથી કામ કેમ કરી શકાય એ તમારા પછી કોઈ આવશે ને સાંભળશે તો શીખશે. વાતોથી નથી થતું. લિસન એન્ડ થિંક, સ્પીક ઓનલી થ્રુ વર્ક. કામ, કેરિંગ એન્ડ કુલ, સ્ટ્રોંગ ધો એટ વિલ. તમારું બાહ્ય વ્યક્તિત્વ ભલે પ્રેમાળ, કરુણામય હોય, પણ અંદરથી મજબૂત થવું. પેલું એક સાપને ઋષિએ કહ્યું ને કે ભાઈ તું બહુ કરડે છે યાર. તો પેલો ચૂપચાપ બે ગયો, લોકોને મારવા માંડ્યા. પછી જઈને ફરિયાદ કરી કે મહારાજ હવે તો બધા મને મારે છે. તો મેં તને કરડવાની ના પાડી હતી, ફૂફાડવા મારવાની ક્યાં ના પાડી હતી? ફૂફાડવા મારવો એ લોકો જીવા નહીં દે. ત્રીજું, સિન્સિયર એટ ધી ડ્યુટી, ઓબ્લાઇજ વી નન. કદાચ હું પ્રામાણિકતાથી કામ કરતો તો કોઈ ઉપર ઉપકાર નથી કરતો, કારણ કે મારે કરવાનું છે. પગાર લઉં છું, સ્ટેટસ છે, આ સત્તા છે, બધું મને જવાબદારી મળી છે. લાખો કરોડો માણસોમાંથી 100-200 છોકરાઓ પસંદ કરીને નવી ખુરશી ઉપર બેહાડવામાં આવ્યા છે. તો મારે કરવાનું જ હોય ને. હું નહીં કરું તો કોણ મારો કાકો કરશે? એટલે મારે કરવાનું જ છે. ઓબ્લાઇજ વી નન, કોઈની ઉપર ઉપકાર નથી કરતો. શેર ઓલ ધી ટ્રેઝર, બેલેન્સ ઓનલી બ્લિસ. મારી પાસે જે કંઈ છે, ઓનેસ્ટલી આજે હું જે કંઈ મારી પાસે હતું મેં વેચી કાઢ્યું છે, ખાલી કરી નાખ્યું છે. મારી પાસે હવે આજે કંઈ જ નથી. હું જઈશ તો મારી પાસે બોલવા જેવું કંઈ નહીં હોય. સો મચ વી ગેઇન, લેટ અસ નાઉ રિટર્ન. યાદ કરું કે હું નાનો હતો ગામડામાં, શું ખાતો હતો, શું પીતો હતો, શું ફેસિલિટી હતી, મારું ઘર કેવું હતું, નળિયાવાળું ઘર હતું. વરસાદ પડે ત્યારે 3 જગ્યાએ તો 2 ઓરડા હતા ને એમાં રહેતા, 3-4 જગ્યાએ તો બકેટો રાખતા, પાણી પડતું. એવા ઘરમાં મોટો થયો, ઝૂંપડા જેવામાં. ત્યાંથી ક્યાં પુગાડી દીધો મને. સો મચ વી ગેઇન. કેટલા બધા લોકોએ આપ્યું છે, શિક્ષકો, ગુરુઓ, મિત્રો, ખબર નહીં, સરકાર, પ્રજા, કેટલું બધું મને મળ્યું છે. લેટ અસ નાઉ રિટર્ન. ચોઝન બાય ધી એટલે ભગવાન. એસ્ટીમ ઓનલી અન. ભાઈ તને તો પસંદ કર્યો છે એટલે તું અહીંયા છો. હવે તને પસંદ કર્યો છે તો ત્યારે તો તું કામ કર. એસ્ટીમ ઓનલી અન. મારી એક જ કમાણી છે અત્યાર સુધીની, અને ઈશ્વરને પ્રાર્થના કરું કે મરતા સુધી એ કમાણી રહે, એ આત્મગૌરવ. એ મારું આત્મગૌરવ ને ગરિમાને કોઈ સ્પર્શી નહીં શકે. જગતની કોઈ શક્તિ એને સ્પર્શી નહીં શકે. whosoever still worse they feel. જેની પાસે કંઈક છે એ આપવામાં જે પાછી પાની કરે છે એ માણસ મરે ત્યારે હંમેશા પીડાતો મરે છે કે મારે ઘણું કરવા જેવું હતું પણ મેં કર્યું નહીં. એટલે અફસોસ સાથે ન મરતો. બાપ થાય એટલું કરતો જા. whosoever still એ ચોરી કરવી, વર્સ દે ફીલ. મા ગૃધ કશ્ય સ્વિદ્દનમ. ઈશોપનિષદનો પહેલા મંત્રનું છેલ્લું ચરણ. મા ગૃધ, ચોરી ન કર. ઓલ ધેટ વી ઓન, ડિવાઇન ગ્રેસ એન્ડ વિલ. મારે શું તમારી પાસેથી લેવાનું છે? પણ આજે હું જઈશ ત્યારે મારું કંઈક તમારી અંદર મૂકીને જઈશ. પેલા દીકરાને તો મેં મૂકી દીધું મારું કંઈક. સ્પર્શ જીવનભર નહીં ભૂલી શકે ને સાથે રહેશે. હું મરીશ પછી તારી સાથે હું જીવીશ એ સ્પર્શમાં દોસ્ત. ધી પરવેટ્સ થિંગ્સ અરાઉન્ડ એન્ડ વિધિન. આપણી આસપાસ એક જ વસ્તુ છે, બીજું કંઈ જ નથી, ઈશ્વર. સાહેબ વૃત્તિના પડીકા આપણે વાળ્યા છે, એ છે જ નહીં. ના સતો વિદ્યતે ભાવો. વૃત્તિ જેવું કંઈ છે જ નહીં, આપણે પડીકા વાળ્યા છે. ધી પરવેટ થિંગ્સ અરાઉન્ડ એન્ડ વિધિન. આપણી આસપાસ, આપણી અંદર બધે એક જ વસ્તુ છે, પરમાત્મા, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ રામ, મા. લવ એવરીથિંગ, સર્વ એવરી બિંગ. છેલ્લું યાદ રહી જાય તો પતી ગયું.
લવ એવરીથિંગ. તમને જે કંઈ તમારી આસપાસ છે એને ખૂબ પ્રેમ કરો. એટલે હું ગુસ્સો નથી કરતો એવું નથી. મારે એક બે મિત્રો આવ્યા છે એને તો ખબર છે કે સાહેબ ગુસ્સો બહુ કરે, બધાને ખબર છે, ભયંકર પ્રચંડ ગુસ્સો છે. પણ એ ગુસ્સો ક્યારેય વ્યક્તિ ઉપર નથી. દુઃખ છે, પીડા છે. એ ગુસ્સો નથી, પીડા છે, ભયંકર પીડા છે. એ પીડા અભિવ્યક્ત થાય છે. લવ એવરીથિંગ, અને પીડા એ પ્રેમને કારણે છે. સર્વ એવરી બિંગ. મારાથી જીવનના અંતિમ ક્ષણ સુધી, અંતિમ પ્રાણ સુધી ઈશ્વર મને માત્ર સેવા કરવાની તક આપે. આ મારી કોઈ વાત નથી. તમે આવો સૌરાષ્ટ્રમાં, ગામે ગામ તમને જલારામ દેખાય, આપા ગીગા દેખાય, અમારી માં પેલી વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો વાનબાઈ, અચાનક અંધારા થાશે રે. હવે એ ગંગા સતી, યોગાનો યોગ જ્યારે ઉપનિષદ ઉપર મારે કંઈક લખવાનું આવ્યું ત્યારે ઉપનિષદની અંદર એક્ઝેક્ટલી ગંગા સતી જે બોલે છે એવો મંત્ર છે કે વીજળીનો ચમકારો થશે ને વીજળીના ચમકારાની જેમ તને ઈશ્વરનું દર્શન થશે અને પછી સરાક કરીને તરત તે જતું રહેશે. એ ક્ષણે તું સાવધાન હઈશ તો તને ઈશ્વરનું દર્શન થઈ જશે. બધાયના સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ક્યાંય ભણ્યા વગર તમારી અંદર છે. શુડ બી ફિનિશ્ડ? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.